વિડીયોમાં એવી ટિપ્સ બતાવી છે ફ્રેન્ડ્સ, જેનાથી દાબેલી હંમેશા બહાર જેવી પરફેક્ટ જ બનશે. કેમ કે એકદમ બહાર જેવો દાબેલીનો ખાટો મીઠો રસો અને અલગ જ રીતથી તીખી ચટણી અને સ્ટફિંગ બતાવ્યું છે. તો એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો. વિડીયો તો તમને ગમશે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. અત્યારે મેં 5 નંગ જેટલા બટેટા એટલે કે વજનમાં 400 ગ્રામ બટેટા લીધા છે, જેને કુકરમાં અડધા બટેટા ડૂબે તેટલું પાણી નાખી અને 4 વિસલે 1 ચમચી મીઠું નાખીને બાફ્યા છે. બટેટાની છાલ કાઢી લઈએ. બટેટાને આપણે એક મોટા બાઉલમાં લઈએ. હવે આવે છે ટીપ નંબર 1. હંમેશા આપણે ગુજરાતી ફરસાણ બટેટાથી બનાવીએ ને ત્યારે એવું કહીએ કે બટેકા વહેલા બાફી લેવાના, ઠંડા થાય પછી મસ્ત બને. પણ દાબેલીમાં તેનાથી રિવર્સ છે ફ્રેન્ડ્સ. દાબેલીનું પૂરણ કેવું હોય ફ્રેન્ડ્સ, એકદમ પોચું અને સોફ્ટ હોય, એકદમ મસ્કા જેવું. તો તેવું કરવા માટે જ્યારે બટેટા ગરમ છે ત્યારે જ આપણે તેને મેશ કરવાના છે, તો તેમાં કોઈ મોટા પાર્ટિકલ નહીં રહે. અત્યારે ગરમ છે તો એકદમ સરસ મેશ થઈ જશે. અને આ બટેટાનું જ્યારે તમે પૂરણ બનાવશો ને ત્યારે તેનું સ્ટફિંગ પણ બહુ જ સરસ તૈયાર થશે, એકદમ મસ્કા જેવું. આપણા બટેટા એકદમ સરસ મેશ થઈ ગયા છે. જનરલી આપણે જ્યારે દાબેલી બનાવીએ ત્યારે ખજૂર આમલીની ચટણી હોય ને તેને જ આપણે બ્રેડમાં સ્પ્રેડ કરી દઈએ છીએ, પણ તેને લીધે દાબેલી બહુ કોરી લાગે છે ખાતી વખતે. તો આપણે જ્યારે બહાર દાબેલી ખાઈએ ને ત્યારે તે લોકો એક ખાટો મીઠો રસો એડ કરે છે. આજે આપણે તે બનાવીએ. તેની માટે 40 ગ્રામ એટલે કે અડધો કપ જેટલી આમલી લીધી છે. 2 વખત આપણે આમલીને ધોઈ લઈએ જેથી કચરો નીકળી જાય. હવે આવે છે ટીપ નંબર 2. આપણે આટલી આમલી લીધી છે તો તેની સામે રસો બનાવવા માટે પાણીનું માપ કેટલું લેવાનું? આપણે એક પેનની અંદર આમલી લઈ લઈએ. આપણે અડધો કપ આમલી લીધી, તેની સામે 500 ml જેટલું પાણી એડ કરીએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ. આમાં કોઈ ઠળિયો રહી જાય ને ફ્રેન્ડ્સ તો પણ આપણે ગાળવાનું જ છે, તો પછી નીકળી જ જશે. આને આપણે આટલું વધારે પાણી નાખીને જ બનાવવાનું છે, કેમ કે આ રસો આપણને પતલો જોઈએ છે અને આનાથી વધારે જો તમે આમલી એડ કરશો ને તો વધારે પ્રમાણમાં ખટાશ થઈ જશે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર જ્યાં સુધી આમલી એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દઈએ. દાબેલી માટે જ્યારે આ રસો બનાવીએ ત્યારે આપણે ખજૂરનો ઉપયોગ નથી કરવાનો, આપણે માત્ર આમલીથી જ આ પાણી બનાવવાનું છે. હવે લગભગ 5-7 મિનિટ પછી આપણું પાણી ઉકળી ગયું છે અને આમલીને આપણે હાથેથી ચેક કરીએ તો સોફ્ટ પણ થઈ ગઈ છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. હવે આ પાણીને આપણે કોઈ પણ ચાળણીમાં અથવા સ્ટ્રેનરમાં ગાળી લઈએ અને ઉપરથી આને મસળવાની, જેથી આમલીનો બધો પલ્પ નીકળી જશે. હવે આવે છે ટીપ નંબર 3. જનરલી આપણે એવું કરીએ છીએ કે જ્યારે આવી રીતે ખજૂર આમલીની ચટણી કે આમલીની ચટણી બનાવીએ તો આમલીનો પલ્પ કાઢી પછી આમાં જ મસાલા કરી અને તૈયાર કરી દઈએ છીએ. આજે આપણે એવી રીત કરીએ કે જેનાથી આ ખાટો મીઠો રસો એકદમ ટેસ્ટી બને. એક નોનસ્ટિક પેન લઈએ. ગેસની ફ્લેમ સ્લો રાખીએ. 2 ચમચી જેટલું તેલ એડ કરીએ. અત્યારે રૂટીનની ચમચી જ લીધી છે. તેલ થોડું ગરમ થાય એટલે 1 પિંચ જેટલી હિંગ એડ કરીએ. 2 પિંચ જેટલી હળદર એડ કરીએ. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. સહેજ હલાવી, આ બળી ના જાય તેનું ધ્યાન રાખવાનું અને તરત જ આપણે રસો એડ કરી દઈએ. આનાથી મરચું નાખ્યું, હળદર ને મરચું, તો કલર એકદમ મસ્ત થઈ ગયો ફ્રેન્ડ્સ. હવે વારો આવે છે કે આપણે 40 ગ્રામ આમલી સામે ખાંડ કેટલી ઉમેરવાની. તો 40 ગ્રામ આમલી હતી ત્યારે આપણે 80 ગ્રામ જેટલી ખાંડ એડ કરીએ છીએ અને કપમાં જોઈએ તો અડધો કપ છે. હવે આવે છે ટીપ નંબર 4. એકદમ સિક્રેટ વસ્તુ એડ કરીએ આ રસાની અંદર, તે છે આ દાબેલીનો મસાલો. 1 ચમચી જેટલો દાબેલીનો મસાલો એડ કરવાના, જેથી આ રસો એકદમ ફ્લેવરફુલ બનશે. ફ્રેન્ડ્સ, કોઈ આ રીતે રસો નથી બનાવતું. તમે બનાવીને એકવાર દાબેલી બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો પણ ખરા કે તમારા ઘરે દાબેલી કેવી બની. આખી દાબેલીનો સ્વાદ આ રસા પર જ છે. 1/4 ચમચી મીઠું એડ કરીએ. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીએ, જેથી થોડો થીક થશે રસો. ધાણા જીરું પાવડરથી થોડીક થિકનેસ આવશે. અને 1/4 ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર એડ કરીએ. આપણને એમ થાય દાબેલી બનાવવામાં રસાની શું જરૂર છે. જનરલી ઘરે દાબેલી બનાવીએ ને ત્યારે શું કરી કે ખજૂર આમલીની ચટણી ફ્રીઝમાં હોય તો કાઢી સાદું પાણી એડ કરી દઈએ, ઢીલી કરી અને બ્રેડમાં લગાવીએ. પણ તમે જે સાદું પાણી એડ કરો ને તેને લીધે ચટણીમાં ફીકાશ આવી જાય, કેમ કે તેના મસાલા ઓછા થઈ જાય, પાણીમાં જતા રહે. તો અત્યારે આપણે એવી રીતે બનાવ્યું કે રસો બનાવ્યો ને એમાં વઘાર પણ કર્યો અને મસાલા એડ કરી અને પતલો જ રસો બનાવ્યો, જેથી તેમાં ફ્લેવર બધી રસામાં જ છે. તો આમાંથી તમને કોઈ ફિકાશ નહીં થાય. આ લગાડશો તો એકદમ ટેસ્ટી દાબેલી બહાર જેવી બનશે.
આપણે દાબેલીની લારી પર જઈએ ને તો એના ડબ્બામાં, આટલા મોટા ડબ્બામાં રસો ભર્યો હોય અને તે લગાડે, પછી આપણને એમ થાય કે આવો રસો તો આપણને ઘરે બનતો જ નથી, આજે ચોક્કસ એવો બનશે. હવે આવે છે ટીપ નંબર 5. આપણે રસો કેટલો ઘટ કરવાનો. આપણે એકદમ પાણી જેવો પણ રસો નથી રાખવાનો અને એકદમ ઘટ નથી કરવાનો, કેમ કે ઘટ કરશું તો આપણે લગાડવા માટે ફરીથી પાણી નાખવાની જરૂર પડશે. તો આપણે થોડો થીક થાય તેટલો જ રસો કરવાનો, એપ્રોક્સ 5 થી 7 મિનિટમાં થઈ જશે. આ ટાઈમે તમે ટેસ્ટ કરી શકો છો, તમે તીખાસ અથવા તો ગળપણ એડ કરવું હોય તો તમે કરી શકો છો. હવે 5 મિનિટ પછી આપણો રસો છે તે સેમી થીક થઈ ગયો છે અને હજી જેમ ઠંડો થશે તેમ થોડો થીક થશે. તો અત્યારે પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. રસાને આપણે બાઉલમાં કાઢી લઈએ. હવે આવે છે ટીપ નંબર 6. આપણે લસણની તીખી ચટણી બનાવવાની છે. જનરલી ફ્રેન્ડ્સ આપણે એવું કરીએ છીએ કે લસણ કાચું જ વાટી મસાલા કરી ચટણી બનાવીને ઢીલી કરીએ છીએ, તો તેમાં લસણનો કાચો સ્વાદ આવે છે અને જ્યારે આપણે દાબેલી ખાઈએ ત્યારે બહુ વખત સુધી આપણા મોઢામાં કાચા લસણનો એક ટેસ્ટ રહે છે, જે બધા લોકોને નથી પસંદ હોતો. તો આજે આપણે અલગ રીતે ચટણી બનાવીએ. 5 કળી લસણને આપણે મિક્સરની જારમાં લઈએ અને આની પેસ્ટ બનાવી દઈએ. જો અધકચરી પેસ્ટ રહે તો 1 ચમચી પાણી નાખીને તમે પેસ્ટ બનાવી શકો છો. એક પેન લીધું છે ને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. રૂટીનની 2 ચમચી તેલ એડ કરીએ. તેલ વધારે ગરમ નથી થવા દેવાનું, થોડું ઓછું ગરમ થાય ત્યારે જ આપણે લસણની પેસ્ટ એડ કરી દઈએ. આ ટાઈમે તેલ વધારે ગરમ હશે તો તરત જ લસણ આપણું લાલ થઈ જશે. તો ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની, અથવા તો તેલ વધારે ગરમ લાગે તો 1 મિનિટ માટે બંધ કરી દેજો. મેં પણ અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. તીખાસ તમે તમારી રીતે લઈ શકો છો. 2 પિંચ જેટલું સંચળ એડ કરીએ. 1 પિંચ જેટલું જ મીઠું એડ કરીએ. ફ્રેન્ડ્સ, આ રીતે એકવાર ચટણી બનાવજો, એકદમ મસ્ત દાબેલી લાગશે. અને 1 ચમચી એટલે કે અડધા લીંબુનો રસ એડ કરીએ છીએ. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીએ. હવે આપણે તરત જ 100 ml જેટલું પાણી એડ કરી દઈએ. તમે જુઓ કેટલો મસ્ત કલર રહ્યો છે. મસાલો બળી જાય ને તો આપણો ચટણીનો કલર બ્લેક થઈ જશે. આ ચટણીને આપણે 3 થી 4 મિનિટ થવા દઈએ. ટેસ્ટ માટે 1/4 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ. આપણી આ ચટણી પણ સરસ બની ગઈ છે, એકદમ સરસ સેમી થીક છે. તો અત્યારે પ્રોપર છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરીએ. હવે વારો આવે છે મસાલો બનાવવાનો. અત્યારે આપણે એક પેન લઈએ છીએ. ગેસની ફ્લેમ સ્લો રાખીએ અને રૂટીનની 3 ચમચી તેલ એડ કરીએ છીએ. ટીપ નંબર 7. આપણે 3 ચમચી જેટલો દાબેલીનો મસાલો લીધો છે. હવે આ મસાલાને આપણે ડાયરેક્ટ જો તેલમાં નાખીએ ને તો મસાલો બળી જાય. તો આપણે આને 4 થી 5 ચમચી પાણીમાં ઓગાળી દઈએ. આવી રીતે સરખો ઓગાળવાનો, જેથી લમ્સ નીકળી જાય. હજુ બીજું 1-2 ચમચી જેટલું પાણી એડ કરીએ. મસાલો રેડી છે ને તેલ પણ ગરમ થઈ ગયું છે. આપણે 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ અને જે મસાલો ઓગાળ્યો તે એડ કરીએ. તેમાં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. 2 પિંચ જેટલું સંચળ એડ કરીએ. આ ટાઈમે આપણે બટેટા એડ કરી દઈએ. તમે જો બટેટા જે છે તે એકદમ સરસ મેશ થઈ ગયેલા છે, બિલકુલ તેમાં લમ્સ નથી. આપણે સરસ પેલા મસાલાને મિક્સ કરી દઈએ બટેકા જોડે. આપણે ઘરે દાબેલી બનાવીએ ત્યારે આ રીતે બનાવીને આપણે એમ કહીએ કે મસાલો રેડી છે, પણ આ મસાલો જેમ પડ્યો રહે ને તેમ એકદમ ડ્રાય થઈ જશે. અને તમે આ રીતનો મસાલો જો દાબેલીમાં ભરો ને તો દાબેલી બહુ ડ્રાય તૈયાર થશે. હવે તેના માટે આવે છે ટીપ નંબર 8. આપણે જે ખાટો મીઠો રસો બનાવ્યો તે આપણે એડ કરશું. તમે જુઓ પહેલાથી તેનું ટેક્સચર સરસ થઈ ગયું છે. આપણે 1.5 ચમચા જેટલો રસો એડ કરીએ અને બધું સરસ મિક્સ કરી દઈએ. તમે જુઓ હવે જે પૂરણ દેખાય છે
તે એકદમ જે લારીવાળાનું હોય ને તેવું એકદમ સરસ સ્ટફિંગ થઈ ગયું છે. તમે જુઓ, એકદમ મસ્ત. કલર પણ એકદમ સરસ આવી ગયો છે. આ ટાઈમે તમે મસાલો ટેસ્ટ પણ કરી શકો છો. કંઈ તમારા ટેસ્ટે નાખવું હોય તો તમે એડ કરી શકો છો. હવે દાબેલીમાં બધાની માસ્ટરી આવી જશે. ગેસની ફ્લેમ આપણે બંધ કરીએ. આપણે મસાલો પાથરી લઈએ. ટોપરાનું છીણ એડ કરીએ. મસાલા સિંગ એડ કરીએ, જેના વગર દાબેલી અધૂરી છે. દાડમના દાણા એડ કરીએ. ઉપરથી કોથમીર એડ કરીએ. બધું થોડું સરસ દબાવી દઈએ. હવે આવે છે ટીપ નંબર 9. આપણે બન હંમેશા જ્યારે દાબેલીને લાવીએ ને ત્યારે પછી તેને આવી રીતે સીધા કટ કરી દઈએ છીએ અને 2 ભાગ કરી દઈએ છીએ. તો પરિણામે કેવું થાય છે કે 2 ભાગ છૂટા થઈ અને મસાલો બહાર નીકળી જાય છે. આજે આપણે એક અલગ ટ્રીક જોઈએ. આ સાઈડ તમે જુઓ તો બન પેક છે, એટલે કે બંધ છે, અને આ સાઈડ વ્હાઈટ ભાગ છે. તે વ્હાઈટ ભાગને આવી રીતે વચ્ચેથી કટ આપવાનું છે. આપણે આખું છૂટું નથી કરવાનું, આપણે પોકેટ બનાવવાનું છે. આવી રીતે ખુલ્લું થાય પછી જે આપણે રસો બનાવ્યો ખાટો મીઠો તેને એકવાર હલાવી દઈએ અને થોડા સરખા પ્રમાણમાં રસો લેવાનો. આમ કરી અને બનમાં ભેગું કરી દેવાનું, જેથી બંને સાઈડ લાગી જાય. હજી થોડો રસો આપણે એડ કરીએ અને આવી રીતે ભેગું કરી દેવાનું, જેથી બંને સાઈડ રસો લાગે. હવે જે લસણની ચટણી બનાવી તે પણ 1 ચમચી જેટલી એડ કરવાની અને આવી રીતે બંધ કરી દેવાનું, જેથી બંને સાઈડ બનમાં લાગી જાય. હવે મસાલો લઈએ અને મસાલો આપણે અંદર ભરવાનો. અત્યારે આપણે બધો મસાલો એડ નહીં કરી દઈએ. થોડો મસાલો એડ કરી દબાવી ઉપર મસાલા સિંગ એડ કરીએ. ઝીણી સમારેલી ડુંગળી એડ કરીએ. થોડી સેવ એડ કરીએ અને આ બધો મસાલો બહાર ના નીકળી જાય તેની માટે થોડું પૂરણ લઈ આવી રીતે દબાવી દઈ, જેથી પૂરણ બિલકુલ બહાર નહીં નીકળે. અને પછી આપણે દાબેલીને આવી રીતે બંધ કરી દેવાની છે હાથેથી, જેથી ક્યાંયથી મસાલો બહાર નહીં નીકળે અને ખાતી વખતે બહુ જ સરળતા રહેશે. અત્યારે આપણે જે માપ લીધું છે તેનાથી 6 દાબેલી બનશે. તવી થોડી ગરમ થાય, 1 ચમચી જેટલું તેલ નાખવાનું અને દાબેલીને મૂકીએ. ઉપરથી પણ થોડું તેલ લગાડીએ. બંને સાઈડ પલટાવીને થોડી શેકી લઈએ. બંને સાઈડ સરસ શેકાય પછી આવી રીતે આપણે સાઈડથી પણ તેને થોડી શેકી લઈએ. આપણી દાબેલી બંને સાઈડથી સરસ શેકાઈ ગઈ છે. આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ.